શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. અચૂક ઉપાય, બગડેલા કામ ફરી બની જશે, ઘરમાં રહેશે સુખ શાંતિ. ગુપ્ત નવરાત્રિ 2024 મહાપર્વ પર આખરે કોની પૂજા કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને જીવન સાથે સંબંધિત પીડાઓ દૂર થશે? જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. તો ચાલો શરૂ કરીએ. હિન્દુ ધર્મમાં નવરાત્રિનો તહેવાર વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. 2 પ્રત્યક્ષ નવરાત્રિ અને 2 ગુપ્ત નવરાત્રિ. ગુપ્ત નવરાત્રિ માઘ અને અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે. આ બંને ગુપ્ત નવરાત્રિ છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની પૂજા ગુપ્ત રીતે કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન તંત્ર ઉપાસના કરવામાં આવે છે. તેથી જ તાંત્રિકો અને અઘોરીઓ માટે ગુપ્ત નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શક્તિના આચરણથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. મા દુર્ગાની પૂજા માટે દર વર્ષે 2 વાર નવરાત્રિ અને ગુપ્ત નવરાત્રિનો તહેવાર આવે છે. આ દિવસોમાં વર્ષની પ્રથમ ગુપ્ત નવરાત્રિમાં શક્તિની ઉપાસના અને આરાધના ચાલુ રહે છે. ગુપ્ત નવરાત્રિ પર 10 મહાવિદ્યાઓની આરાધના સંબંધિત એવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી વ્યક્તિના જીવનથી સંબંધિત તમામ દુઃખ અને કષ્ટ આંખના પલકારાની જેમ દૂર થઈ જાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવો જાણીએ ગુપ્ત નવરાત્રિની પૂજા કરવાની રીત. દેવી પૂજાથી નાણાંની અછત દૂર થાય છે. જો ઘણી મહેનત અને પ્રયત્નો કર્યા પછી પણ તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમારે આ ગુપ્ત નવરાત્રિ પર દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજા કરવાનો ચોક્કસ ઉપાય. નવરાત્રિની અષ્ટમી તિથિએ દેવીની પૂજામાં દૂધથી ભરેલા વાસણમાં 8 કમળના ફૂલ અને 1 ચાંદીનો સિક્કો ચઢાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટવાયેલું છે અને તમે તમામ પ્રયત્નો પછી પણ પૂર્ણ થઈ રહ્યું નથી, તો આ ગુપ્ત નવરાત્રિ પર તમારે ખાસ કરીને દેવીની પૂજામાં લાલ રંગના ફૂલ ચઢાવવા જોઈએ. જો શક્ય હોય તો લાલ ફૂલ જ અર્પણ કરો. જો આ લાલ ફૂલો ઉપલબ્ધ ન હોય તો તમે લાલ, ગુલાબ વગેરે જેવા ફૂલો અર્પણ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે લાલ ફૂલ ચઢાવવાથી દેવી દુર્ગા જલ્દી પ્રસન્ન થાય છે અને સાધકને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. દુશ્મનો પર વિજય અપાવવાવાળા ઉપાય. જો તમને કોઈ પણ જાણ્યા અજાણ્યા શત્રુથી હંમેશા જોખમ રહેતું હોય અને તમે તેનાથી મુક્તિ મેળવવા ઈચ્છતા હો, તો ગુપ્ત નવરાત્રિના 5મા દિવસે તમારે મા છિન્નમસ્તાની વિશેષ પૂજા કરવી જોઈએ. માતા પાસેથી શત્રુઓ પર વિજય મેળવવા માટે રુદ્રાક્ષની માળાથી દેવીના મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રિ પર દેવીની પૂજા સાથે સંબંધિત આ ઉપાય ન માત્ર શત્રુઓથી મુક્તિ આપે છે, પરંતુ કુંડળીમાંથી રાહુ દોષ પણ દૂર કરી દે છે. નજરથી બચાવવાના ઉપાય. જો તમારું બાળક અથવા પરિવારનો કોઈ સભ્ય વારંવાર ખરાબ નજરથી પીડાય છે, તો ગુપ્ત નવરાત્રિ પર દેવીની પૂજા કરવાની સાથે તમારે હનુમાનજીની વિશેષ સાધના કરવી જોઈએ, જે હંમેશા તેમની સેવા માટે તૈયાર રહે છે. ખરાબ નજરથી બચવા માટે ગુપ્ત નવરાત્રિ દરમિયાન હનુમાન મંદિરમાં જાઓ અને તેમની મૂર્તિના જમણા પગનું સિંદૂર પ્રસાદ સ્વરૂપે લાવો અને તેને તમારા પરિવારના સભ્યો અને ઘરના મુખ્ય ખૂણાઓ પર લગાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ખરાબ નજર દૂર થઈ જાય છે. ગુપ્ત નવરાત્રિ 2024 માં ક્યારે છે? ગુપ્ત નવરાત્રિ માઘ મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિથી શરૂ થાય છે અને 9મી તિથિએ સમાપ્ત થાય છે.
આ વર્ષે માઘ ગુપ્ત નવરાત્રિ 10 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે અને 18 ફેબ્રુઆરી 2024ના રોજ સમાપ્ત થશે. ઘટ સ્થાપના મુહૂર્ત: ગુપ્ત નવરાત્રિમાં શારદીય નવરાત્રિ, ચૈત્ર નવરાત્રિની જેમ ઘટ સ્થાપના કરવામાં આવે છે. માઘ માસની શુક્લ પક્ષની તિથિ 10 ફેબ્રુઆરી 2024ના રોજ 4:28 સવારે શરૂ થઈ જશે અને 11 ફેબ્રુઆરી રાત્રે 12:47 સમાપ્ત થશે. ઘટ સ્થાપના અભિજીત મુહૂર્ત: 10 ફેબ્રુઆરી 12:13 શરૂ થશે અને 12:58 સુધીનો રહેશે. આ 9 દિવસમાં 10 મહાવિદ્યાઓ માં કાલી, તારા દેવી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા દેવીની પૂજા કરવામાં આવે છે. માઘ ગુપ્ત નવરાત્રિનું મહત્વ: માઘની નવરાત્રિ ગુપ્ત સિદ્ધિઓ મેળવવા, તંત્ર મંત્રો કરવા માટે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ગુપ્ત નવરાત્રિમાં પૂજા કરવાથી જ ભગવાન વિશ્વામિત્રને અપાર શક્તિ મળી હતી. હિન્દુ માન્યતાઓ અનુસાર, જો કોઈ સાધક ગુપ્ત નવરાત્રિ દરમિયાન કોઈ ચોક્કસ સમયે દરરોજ ગુપ્ત રીતે દેવી દુર્ગાની પૂજા કરે છે તો તેને અપાર સુખ, સૌભાગ્ય અને સંપત્તિ મળે છે. તેની સાથે શત્રુઓ, ગ્રહો, અવરોધો અને તમામ દુઃખો તેનાથી દૂર રહે છે. ગુપ્ત નવરાત્રિ આજે સમાપ્ત. જરૂર કરો આ કામ, માં દુર્ગાના મળશે આશીર્વાદ. નવમી પર દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને 9 કન્યાઓની ચરણ પૂજા કરો. તેમના આશીર્વાદ મેળવો, સુખમાં વધારો થશે. દુર્ગા મંદિરમાં મેવા, મીઠાઈ ચઢાવવાથી તમારું અટકેલું કામ પૂર્ણ થવા લાગશે. આ દિવસે 21 વાર દુર્ગા ચાલીસાનો પાઠ કરો. દેવીને મીઠાઈ ચડાવો, જલ્દી જ થશે કામ. દુર્ગા પૂજા નવગ્રહોની શાંતિ લાવે છે. આ દિવસે દુર્ગા પૂજન સાથે નવગ્રહ શાંતિ હવન કરો. ગ્રહો સંબંધિત ઉપાયોનો ઉપયોગ કરો, પીડા દૂર થશે. ગુપ્ત નવરાત્રિની નવમીના દિવસે પ્રત્યાંગિરા સ્ત્રોતનો પાઠ કરવાથી શત્રુઓનો નાશ થાય છે. લક્ષ્મી મેળવવા માટે નવમી પર ઘી અને માખણથી હવન કરો. 7 કન્યાઓને માખણની ખીર ચડાવો. આ નવમી પર શુદ્ધ ઘીમાં બોળી કમલગટ્ટા ચઢાવવાથી દેવી લક્ષ્મીની પ્રાપ્તિ સરળ બને છે. નવમી પર દેવી દુર્ગાને વિવિધ પ્રકારના અત્તર ચડાવવાથી લગ્ન જીવન મધુર રહે છે. ગુપ્ત નવરાત્રિમાં આ કામ ન કરો. ગુપ્ત નવરાત્રિ દરમિયાન વાળ ન કાપવા જોઈએ. આ સાથે આ 9 દિવસમાં નખ પણ ન કાપવા જોઈએ. ગુપ્ત નવરાત્રિ દરમિયાન બાળકોની હજામતીની વિધિ પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. આ 9 દિવસો સુધી માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. લસણ અને ડુંગળીનું પણ ભોજનમાં ઉપયોગ ન કરવો જોઈએ. ગુપ્ત નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરનારી વ્યક્તિએ કોઈ પણ દિવસે મોડું ન સૂવું જોઈએ. ગુપ્ત નવરાત્રિમાં પતિ પત્નીએ બ્રહ્મચર્યનો નિયમનું પાલન કરવું જોઈએ. આ 9 દિવસોમાં ચામડીની વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. ગુપ્ત નવરાત્રિ દરમિયાન જાંબલી, વાદળી કે ઘેરા રંગના કપડાં પહેરવાનું ટાળો. ઉપવાસ કરનારે 9 દિવસ સુધી પલંગ કે ખાટલા પર ન સૂવું જોઈએ. નહીં, તેના બદલે સાદડી પર સૂવું જોઈએ. જાણો પૂજા વિધિ: ચૈત્ર બાદ આ નવરાત્રિનું વિશેષ મહત્વ છે. ગુપ્ત નવરાત્રિમાં ગુપ્ત વિદ્યાની પ્રાપ્તિ માટે સાધના કરવામાં આવે છે. તેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે કારણ કે તે ગુપ્ત રીતે કરવામાં આવે છે. વિશેષ મનોકામનાઓની પૂર્તિ માટે આ નવરાત્રિ ખૂબ જ મહત્વની છે. મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં અઘોર તાંત્રિકો માટે મહાવિદ્યા સાબિત કરવા પૂજા કરે છે. ગુપ્ત નવરાત્રિમાં કેટલાક ખાસ કામની મનાઈ છે. આવો જાણીએ આ 9 દિવસો સુધી કયા કામ ન કરવા જોઈએ. ગુપ્ત નવરાત્રિમાં આ રીતે કરો પૂજા: સવારે સ્નાન કર્યા પછી માં દુર્ગાની તસવીર અથવા મૂર્તિને
ચોકી પર લાલ રંગનું કપડું પાથરીને મૂકો. દેવીને લાલ રંગના વસ્ત્રો અથવા ચુંદડી અર્પણ કરો. જો કળશ સ્થાપિત કરવામાં આવ્યો હોય તો તેમાં દરરોજ પાણી છાંટવું જોઈએ. 9 દિવસ દરરોજ પાણી છાંટવું જોઈએ. 9 દિવસ સુધી વિધિ-વિધાન પ્રમાણે માતાની પૂજા કરવી જોઈએ. અષ્ટમી કે નવમીના દિવસે દેવીની પૂજા કર્યા પછી નવકન્યાઓની પૂજા કરો અને તેમને પૂરી, હલવો અને ચણાનો પ્રસાદ ખવડાવીને થોડી દક્ષિણા આપીને વિદાય કરો. ગુપ્ત નવરાત્રિના છેલ્લા દિવસે દેવી દુર્ગાની પૂજા કર્યા પછી મા દુર્ગાની આરતીનો પાઠ કરો અને અંતે કળશનું વિસર્જન કરો. ગુપ્ત નવરાત્રિમાં કરી લો આ 5માંથી કોઈ પણ એક ઉપાય, ઉઘડી જશે ભાગ્ય. જો તમે ઈચ્છતા હો કે તમારી દરેક મનોકામના પૂરી થાય તો તેના માટે સૌથી સારો સમય ગુપ્ત નવરાત્રિ માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ 2024 ઉપાય. સનાતન ધર્મમાં દેવી માની આરાધના માટે સર્વોત્તમ સમય નવરાત્રિનો માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરી ચૂકેલા જાતક સામાન્ય રીતે ઉજવે છે. સાથે જ જે વ્યક્તિ તંત્ર વિદ્યામાં લીન હોય છે તેમના માટે ગુપ્ત નવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં કરવામાં આવતા ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જ્યોતિષી તથા વાસ્તુ સલાહકાર પાસેથી જાણીએ જ્યોતિષ ઉપાય વિશે. ગુપ્ત નવરાત્રિમાં કરો આ ખાસ ઉપાય. લાલ રંગના ફૂલ ચડાવો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગો છો અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માંગો છો તો ગુપ્ત નવરાત્રિ દરમિયાન મા દુર્ગાને લાલ રંગના ફૂલ ચઢાવો. આમ કરવાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. શૃંગારની વસ્તુઓ અર્પણ કરો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુપ્ત નવરાત્રિ દરમિયાન મા દુર્ગાને શૃંગારની વસ્તુઓ અર્પણ કરવામાં આવે તો મા દુર્ગા પ્રસન્ન થાય છે અને તમને હંમેશા સુહાગન રહેવા માટે આશીર્વાદ આપે છે. લવિંગ અને કપૂરથી આરતી કરો. જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ગુપ્ત નવરાત્રિ દરમિયાન જો તમે ઘરમાં 9 દિવસ સુધી લવિંગ અને કપૂરથી આરતી કરો છો તો ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જા બહાર જાય છે. સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે જેના કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા બની રહે છે. કરિયરમાં સફળતાના ઉપાય. જો તમે તમારા કરિયરમાં સફળતા મેળવવા માંગતા હો તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવરાત્રિ દરમિયાન નવકન્યાઓને મખાનાની ખીર ખવડાવો અને દક્ષિણા આપીને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવો. ધન લાભ મેળવવા માટેનો ઉપાય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુપ્ત નવરાત્રિ દરમિયાન જો તમે 9 ગોમતી ચક્રો તમારા ઘરમાં લાવીને મા દુર્ગાની સમક્ષ રાખો અને નવરાત્રિના છેલ્લા દિવસે તેને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખશો તો તમને ક્યારેય ધનની કમી નહીં રહે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.